હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 10 વિષય વિજ્ઞાન એકમ કસોટી 2025નું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો આપણે તે શરૂ કરીએ. તો અહીં વિભાગ એનો આપણો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો. તો એમાં આપણો પ્રશ્ન છે કે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. તો આપણો પહેલો વિકલ્પ છે કે આર્યનના ભૂકામાંથી મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરતા શું થાય? તો તેનો જવાબ થશે કે હાઇડ્રોજન વાયુ અને આર્યન ફ્લોરાઇડ ઉદ્ભવે છે, એટલે કે આપણો ઓપ્શન એ સાચું છે. એના પછી બીજો પ્રશ્ન છે, નીચે આપેલામાંથી કયો પર્યાવરણ પ્રત્યેનો હકારાત્મક અભિગમ દર્શાવે છે? તો તે થશે આપેલ તમામ કે બજાર જતી વખતે સામાન માટે કાપડની થેલી લઈ જવી, કામ પૂર્ણ થયા બાદ લાઇટ પંખાની સ્વિચ બંધ કરવી અને શાળાએ ચાલતા જવું. હવે એના પછીનો આપણો પ્રશ્ન છે, નીચે આપેલા વિધાનો સત્ય બને તે રીતે ખાલી જગ્યા પૂરો. તો એમાં આપણો ત્રીજો પ્રશ્ન છે, સિમેન્ટની બનાવટમાં ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે? તો તેનો જવાબ થશે કે ચૂનાનો પત્તરનો ઉપયોગ થાય છે. ચોથું છે કે અજરાક શ્વસન દરમિયાન આપણી સ્નાયુપેશીમાં પાયુરુવેટનું રૂપાંતર ખાલી જગ્યામાં થાય છે? તો તેનો જવાબ થશે કે લેક્ટિક એસિડમાં થાય છે. એના પછીનો આપણો પ્રશ્ન છે, નીચે આપેલા વિધાન સાચા છે કે ખોટા તે લખો. તો એમાં પાંચમું છે કે સોલ્ડર એ સીસું અને ટીનની મિશ્ર ધાતુ છે. તો તેનો જવાબ થશે કે તે ખરું છે. એના પછીનો પ્રશ્ન છે, નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. તો એમાં આપણો છઠ્ઠો પ્રશ્ન છે કે શા માટે એસિડ પાણીની ગેરહાજરીમાં એસિડિક વર્તણૂક દર્શાવતા છે તે નથી? તો એનો જવાબ થશે કે એસિડ તેના દ્રાવણોમાં H+ ઉત્પન્ન કરે છે, જે તેમના એસિડિક ગુણધર્મો માટે જવાબદાર છે. પાણીની ગેરહાજરીમાં એસિડના ગુણધર્મોમાંથી કે અણુઓમાંથી H+ આયનનું અનુકરણ થઈ શકતું નથી. આમ પાણીની ગેરહાજરીમાં એસિડના અણુઓમાંથી H+ આયનનું અલગીકરણ થઈ શકતું ન હોવાથી તે એસિડિક વર્તણૂક દર્શાવતા નથી. એના પછીનો સાતમો પ્રશ્ન છે કે ખોરાકના પાચનમાં લાળ રસની ભૂમિકા શું છે? તો તેનો જવાબ થશે કે લાળ રસમાં એમાઇલેઝ એટલે કે ટાઇલિન ઉત્સેચકો હોય છે. તે ખોરાકના સ્ટાર્ચનું શર્કરામાં રૂપાંતર કરે છે. એટલે કે સ્ટાર્ચ જે જટિલ કાર્બોદિત છે તેમાં આપણે લાળ રસનું એમાઇલેઝ હોય તો તેમાંથી માલ્ટોઝ એટલે કે શર્કરા બને. એના પછીનો હવે આપણો વિભાગ બીનો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નના 40થી 50 શબ્દની મર્યાદામાં માંગ્યા મુજબ જવાબ આપો. તો એમાં પહેલો પ્રશ્ન છે, ઉભયગુણી ઓક્સાઇડ એટલે શું? ઉભયગુણી ઓક્સાઇડના 2 ઉદાહરણ આપો. તો આપણે લખી શકીએ કે ધાતુના જે ઓક્સાઇડ એસિડ અને બેઝ એમ બંને સાથે પ્રક્રિયા કરીને ક્ષાર અને પાણી આપે છે તેવા એસિડને આપણે ઉભયગુણી ઓક્સાઇડ કહીએ છીએ. જેમ કે એલ્યુમિનિયમ એટલે કે Al2O3, ઝિંક ઓક્સાઇડ ZnO. એલ્યુમિનિયમ ઓક્સાઇડ એસિડ અને બેઝ સાથે નીચે પ્રમાણેની પ્રક્રિયા કરે છે. તો અહીં એલ્યુમિનિયમ ઓક્સાઇડ એટલે કે Al2O3 વત્તા 6 HCl કે જે આપણું એસિડ છે, એમાંથી 2 AlCl3 વત્તા 3 H2O, અને એ જો બેઝ સાથે પ્રક્રિયા કરે એટલે કે Al2O3 વત્તા 2 NaOH, એમાંથી મળશે 2 NaAlO2 વત્તા H2O. એટલે કે અહીં 2 NaAlO2 છે એનું નામ છે આપણું સોડિયમ એલ્યુમિનેટ. એના પછીનો આપણો બીજો પ્રશ્ન છે કે કરોડરજ્જુમાં ઈજા થવાથી કયા સંકેતો આપવામાં ખલેલ પહોંચે છે? તેનો જવાબ થશે કે કરોડરજ્જુમાં ઈજા થવાથી નીચેના સંકેતો ખલેલ પામે છે. જેમ કે પહેલું, પરાવર્તિત ક્રિયા થતી નથી. બીજું, શરીરમાં વિવિધ અંગોમાંથી મગજ તરફ જતા સંવેદી ઉર્મિવેગ એ કરોડરજ્જુમાંથી પસાર થઈ શકતા નથી. ત્રીજું, મગજમાંથી શરીરના વિવિધ અંગો તરફ જતા ચાલક એટલે કે પ્રેરક ઉર્મિવેગ કરોડરજ્જુમાંથી પસાર થઈ શકતા નથી. હવે એના પછીનો આપણો વિભાગ સીનો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નના 60થી 80 શબ્દોની મર્યાદામાં માંગ્યા મુજબ ઉત્તર લખો. તેમાં પહેલું છે કે વનસ્પતિઓના ખોરાકનું સ્થળાંતરણ કેવી રીતે થાય છે? તો આપણે લખીએ કે પ્રકાશ સંશ્લેષણની દ્રાવ્ય નિપજોના વહન અને સ્થળાંતર કરે છે. સ્થળાંતરણ સાથે સંકળાયેલી સંવહન પેશીને અન્નવાહક કહે છે. પ્રકાશ સંશ્લેષણની નિપજ ઉપરાંત એમિનો એસિડ અને અન્ય પદાર્થો અન્નવાહકમાં વહન પામે છે. આ પદાર્થો મુખ્યત્વે મૂળ તેમજ સંગ્રહ કરતા અંગો, બીજ, ફળ તેમજ વૃદ્ધિ પામતા ભાગો તરફ વહન થાય છે. અન્નવાહકમાં સ્થળાંતરણ દરમિયાન ઉર્જાનો ઉપયોગ થાય છે. સુક્રોઝ એટલે કે શર્કરા એટીપીમાંથી પ્રાપ્ત ઉર્જાના ઉપયોગથી અન્નવાહકમાં સ્થળાંતરણ પામે છે. તેથી થતો અશ્રુતિ દાબનો વધારો પેશીમાં પાણીના પ્રવાહને પ્રેરે છે. આ દબાણથી અન્નવાહકમાં દ્રવ્યો ઓછા દબાણ ધરાવતા પેશી તરફ વહન પામે છે.
આમ વનસ્પતિની જરૂરિયાત મુજબ અન્નવાહકમાં દ્રવ્યોનું વહન થાય છે. ઉદાહરણ તરીકે વસંત ઋતુમાં મૂળ અને પ્રકાંડની પેશીઓમાં સંચિત શર્કરાનું સ્થાનાંતર વૃદ્ધિ માટે ઉર્જાની જરૂરિયાત ધરાવતી કલિકાઓમાં થાય છે. અન્નવાહકમાં ખોરાક અને અન્ય પદાર્થોનું સ્થળાંતરણ તેને સંલગ્ન સાથી કોષોની મદદથી ચાલની નળિકામાં ઉર્ધ્વ વહન તેમજ અધોગમન બંને દિશામાં થાય છે. એના પછીનો આપણો બીજો પ્રશ્ન છે કે નીચેની પરિસ્થિતિઓમાં કયા અરીસા વપરાય છે તે જણાવો. તો પહેલું છે કારની હેડલાઇટ. તો આપણે લખી શકીએ કારની હેડલાઇટ કે જેમાં અંતર્ગોળ અરીસા વપરાય, કારણ કે પ્રકાશના સ્ત્રોતને અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર પર મૂકવાથી અરીસા વડે કિરણો પરાવર્તિત પામીને સમાંતર કિરણપુંજ રૂપે દૂર સુધી જાય છે. બીજું છે કે વાહનનો સાઇડ લાઇટનો અરીસો. તો આપણે લખી શકીએ કે વાહનનો સાઇડનો અરીસો એમાં બહિર્ગોળ અરીસો વપરાય, કારણ કે બહિર્ગોળ અરીસાની સામે વસ્તુ ગમે તે સ્થાને હોય તો પણ તેનું આભાસી, ચત્તું અને વસ્તુ કરતાં નાનું પરંતુ વિશાળ દ્રષ્ટિ ક્ષેત્રને આવરી લેતું પ્રતિબિંબ બહિર્ગોળ અરીસામાં નજીકમાં રચાય છે. આથી ડ્રાઈવર પાછળનું વાહન વ્યવહાર જોઈ સલામત રીતે વાહન ચલાવી શકે છે. એના પછી ત્રીજું છે કે સોલર ભઠ્ઠી. તો એના માટે આપણે લખી શકીએ કે સોલર ભઠ્ઠી માટે અંતર્ગોળ અરીસો વપરાય, કારણ કે સૂર્યના સમાંતર કિરણો અંતર્ગોળ અરીસા વડે પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્ર આગળ સંકેન્દ્રિત થાય. આથી ત્યાં પુષ્કળ ઉષ્મા ઉત્પન્ન થાય અને પરિણામે સોલર ભઠ્ઠીમાં 180 ડિગ્રી સેલ્સિયસથી 200 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન મેળવી શકાય છે. તો હવે એના પછીનો આપણો વિભાગ ડી જે છે એનો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નના 90થી 120 શબ્દોની મર્યાદામાં માંગ્યા મુજબ જવાબ આપો. તો આપણો પહેલો પ્રશ્ન છે કે મનુષ્યના પાચન તંત્રની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરીને નાના આંતરડામાં થતી પાચન ક્રિયા વર્ણવો. તો આપણે આ રીતે જે પાચન તંત્ર છે એની આકૃતિ દોરવાની છે કે જેમાં જીભ, મુખ એટલે કે મુખગૃહ, અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, મળદ્વાર, મનુષ્યનું પાચન તંત્ર, આંતરપુચ્છ, સ્વાદુપિંડ, યકૃત, પિત્તનલિકા, પિત્તનો સંગ્રહ, પિત્તાશય અને ઉરોદર પટલ જે છે એ દર્શાવવાના છે. તો હવે આપણે નાના આંતરડામાં થતી પાચન ક્રિયા લખીએ તો આપણે લખી શકીએ છીએ કે જઠરમાંથી એસિડિક ખોરાક નાના આંતરડામાં પ્રવેશે છે. નાનું આંતરડું યકૃતમાંથી પિત્તરસ અને સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ મેળવે છે. તો એમાં પિત્તરસનું કાર્ય છે કે જઠરમાંથી આવતા એસિડિક ખોરાકને પિત્ત આલ્કલીય બનાવે છે, તેથી સ્વાદુરસના ઉત્સેચકો કાર્ય કરી શકે છે. પિત્તક્ષરો ચરબીના મોટા ગોલકોને વિખંડિત કરીને નાના ગોલકોમાં રૂપાંતરિત કરે છે. તેને તૈલોદીકરણ કહે છે. આ ક્રિયાથી ઉત્સેચકોની ક્રિયાશીલતામાં વધારો થાય છે. એના પછી સ્વાદુરસનું કાર્ય. તો સ્વાદુપિંડ સ્વાદુરસનું સ્ત્રાવ કરે છે. સ્વાદુરસમાં પ્રોટીનના પાચન માટે ટ્રિપ્સિસ, કાર્બોદિતના પાચન માટે એમેલિસ અને તૈલોદીકૃત ચરબીના પાચન માટે લાઇપેઝ ઉત્સેચકો હોય છે. એના પછી છે કે આંતરરસનું કાર્ય. તો નાના આંતરડાની દિવાલમાં આવેલી આંતરિક ગ્રંથિઓ આંતરરસનો સ્ત્રાવ કરે છે. આંતરરસમાં આવેલા ઉત્સેચકો પ્રોટીનનું એમિનો એસિડમાં, જટિલ કાર્બોદિતોનું ગ્લુકોઝમાં અને ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતર એટલે કે પાચન કરે છે. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન છે કે તારા કેમ ટમટમે છે, વિસ્તાર જણાવો. તો આપણે લખી શકીએ કે તારાઓના પ્રકાશનું વાતાવરણીય વક્રીભવન થવાથી તારાઓ ટમટમતા લાગે છે. તારાઓનો પ્રકાશ પૃથ્વી પર પહોંચે તે પહેલાં પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા સતત વક્રીભવન પામતો આવે છે. વાતાવરણીય વક્રીભવન એ જ માધ્યમોમાં થાય છે કે જેમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા વક્રીભવનાંકમાં ક્રમિક ફેરફાર થતો જતો હોય. પૃથ્વીની સપાટીની નજીક તરફ હવાની પ્રકાશીય ઘનતા વધતી જાય છે, તેથી તારામાંથી આવતો પ્રકાશ ક્રમશઃ પાતળા માધ્યમોમાં ઘટ્ટ માધ્યમમાં પ્રવેશતી વખતે લંબ તરફની દિશામાં વાંકો વળે છે. હવે અંતિમ વક્રીભૂત કિરણને આપણે આકૃતિમાં દર્શાવ્યા મુજબ પાછળની તરફ લંબાવતા જાણવા મળે છે કે તારાનું આભાસી સ્થાન બી તેના મૂળ સ્થાન એ કરતાં થોડું અલગ એટલે કે ઉપર તરફ દેખાય છે. તો આ પ્રમાણે આપણે તેની આકૃતિને દર્શાવી શકીએ છીએ. તો એના પછી આપણે લખીએ કે ક્ષિતિજ પાસે જ્યારે જોવામાં આવે છે ત્યારે કોઈ તારો તેના વાસ્તવિક સ્થાનને થોડાક ઉપર દેખાય છે. વળી પૃથ્વીના વાતાવરણની ભૌતિક પરિસ્થિતિ સ્થાયી હોતી નથી. આથી તારાનું દેખાતું સ્થાન બી પર પણ સ્થિર હોતું નથી, પરંતુ થોડુંક બદલાયા કરે છે. તારાઓ પૃથ્વીથી ઘણા દૂર રહેલા હોવાથી તેમને પ્રકાશના બિંદુવત ઉદ્ગમ ગણી શકાય છે. તારામાંથી આવતા પ્રકાશના કિરણોનો માર્ગ થોડો બદલાયા કરે છે. આથી તારાનું દેખાતું સ્થાન પણ બદલાયા કરે છે.
અને આપણી આંખમાં પ્રવેશતા તારા પ્રકાશની માત્રા પણ અનિયમિતપણે બદલાય છે, જેથી તારો કોઈ વાર પ્રકાશિત થાય છે તો કોઈ વાર ઝાંખો દેખાય છે, જે ટમટમવાની અસર છે. તો આપણે આ રીતે લખી શકીએ છીએ. તો અહીં આપણી આ વિજ્ઞાનની જે એકમ કસોટી છે પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં તમામ વિષયોના જે એકમ કસોટીના વિડીયો છે એની લિંક મૂકી દીધી છે. તમે તે જરૂરથી જોઈ લેજો. અને જો તમને આવા જ અન્ય પેપર જોતા હોય તો તમે આપેલા નંબર પર મેસેજ કરી શકો છો. અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.